છોટાઉદેપુરમાં આખરે એસટી વિભાગ જાગ્યું ખરું। જે રીતે મુસાફરો ભરેલી ખીચોખીચ બસનો વિડિયો સામે આવ્યો હતો, ત્યારબાદ આખરે પ્રશાસનને મોડે પણ ધ્યાન આવ્યું। પાવીકુંડલ રૂટ પર વધુ એક બસ ફાળવવામાં આવી। મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસનો વિડિયો વાયરલ થયા બાદ ઓવરલોડેડ પેસેન્જર ભરતી બસનો જે વિડિયો વાયરલ થયો હતો, ત્યાં એ રૂટ પર બીજી બસ મૂકવામાં આવી છે। સ્થાનિકોએ એકબીજાને પેંડા ખવડાવીને મોં મીઠું કરાવ્યું। અમારી સાથે જોડાય છે તોફિક શેખ। તોફિક, વધુ એક બસ મૂકવામાં આવી છે, ઘણા સમયથી લોકોની પણ માંગ હશે, આખરે લોકોએ મોઢું મીઠું કરાવ્યું, કેવી ખુશી હશે તેમને? અનિતા, આપને હું ચોક્કસથી જણાવી દઉં કે છેલ્લા 4-5 દિવસ પહેલા છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કુંડલ પાવી ઉપર ફરતી એક બસ જોખમી રીતે ઓવરલોડેડ મુસાફરોને વહન કરતી બસનો વિડીયો એક જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો અને મીડિયામાં તેના અહેવાલો પ્રકાશિત થયા હતા। જે બાદ આખરે તંત્ર જાગ્યું હતું અને તે રૂટ ઉપર બીજી બસ આજરોજ ફાળવવામાં આવી હતી, જેને લઈ જે સ્થાનિકો છે, સ્થાનિકોએ એકબીજાના મીઠા પેડા દ્વારા મીઠું મોઢું કરાવી અને એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા અને પોતાની ખુશીને વ્યક્ત કરી હતી। આ સાથે તંત્રનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। જી, જાણકારી આપવા માટે ઘણા સમયથી લોકોની માંગ હતી, આખરે એક બસ મુકાઈ છે એટલે એ લોકોએ મોઢું મીઠું કરાવીને એકબીજાને અભિનંદન પાઠવ્યા।